કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું તો સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન ઓપરેશન કરવામાં આવ્યા। 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા તો ઓપરેશનની સંખ્યા વધતા ખાનગી ડોક્ટર બોલાવવાની પણ ફરજ પડી ગઈ હતી। મહિલાઓને આરામ આપવા માટે એક પલંગ પર 2 મહિલાઓ પણ રાખવામાં આવ્યા હતા તો કુટુંબ નિયોજનના ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા અને 30 જેટલી જે મહિલાઓ છે તેનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે આજે કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા હતા, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ કહી શકાય કે સંજેલી જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ગતરોજ જે કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે આ કુટુંબ નિયોજન કેમ્પ યોજવામાં આવ્યો હતો। જો કે કહી શકાય કે સવાર 9 વાગ્યાથી લઈને જે પરિવાર લોકો છે આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, ત્યાં જે કહી શકાય કે સરકારે જે ડોક્ટરોના અભાવના કારણે સાંજે 4 કલાક સુધીમાં જે ખાનગી ડોક્ટરો બોલાવવાની પણ હોસ્પિટલમાં ફરજ પડી હતી। 30 જેટલી મહિલાઓના ગતરોજ જે કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા હતા। હાલ તમામ ઓપરેશન સફળ કરી દેવામાં આવ્યા છે, પરંતુ કહી શકાય કે એક વસ્તુ જે મોટી સંખ્યામાં મહિલાઓ આવતા સરકારી ડોક્ટરના અભાવે ખાનગી ડોક્ટર બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં જે નાના બાળકોને શાંત રાખવા માટેની કોઈ સુવિધા નથી, ત્યારે તમામ જે પરિવારો છે ત્યાં રેલિંગ પર જે સાડીઓ બાંધી અને બાળકોને સોડાતા હોય અને ઝૂલા ઝુલાવતા હોય તેવા પણ દ્રશ્યો હાલ સામે આવ્યા હતા। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।